હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં. સવાર થઈ ગઈ છે અને આપણે ચા નાસ્તો કરી દીધો છે અને અત્યારે દિવિસા પણ ઉઠી ગઈ છે. તો પહેલાં આપણે એને ફ્રેશ કરાવી દઈશું, પછી ઘરનું કામ કરીશું. A few moments later. દિવિસા ફ્રેશ થઈને સૂઈ ગઈ છે, તો હવે ઉઠે એટલે એને આ બધા કપડાં આપણે ટ્રાય કરાવી દઈશું. જેને બધા રમાડવા આવ્યા હતા એટલે લઈને આવ્યા હતા. દિવિસાને 3-4 જોડી કપડાં ટ્રાય કરી દીધા છે અને હવે એને કપડાં ચેન્જ કરવાનો મૂડ નથી. તો હવે આપણે એને રેગ્યુલર કપડાં પહેરાવી દઈશું, પછી એને રમાડીશું. દિવિસાએ કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે એ રમવા લાગી છે. ઢીંગલો. Hours later. દિવિસા બપોરે સૂઈને ઉઠી ગઈ છે અને હવે એના ટોયસ જોડે રમવા લાગી છે. તે રમે છે ત્યાં સુધીમાં આપણે ઘરનું કામ કરી દઈશું. નહીં દિવિશુ, નહીં કરવાનું. પકડ પકડ. ઢીંગલું, તાર ટોયસ ક્યાં? એ છે? કયું છે? એ રમો. ક્યાં ગઈ દિવિશુ? નહીં ગમતું યાર. દોડી દોડી. હાય 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 હાય. દિવિસા વોકરમાં રમે છે ત્યાં સુધી આપણે કુર્તીઓનું ફિટિંગ કરી દઈશું. અને આજે આપણે સાંજે રસોઈમાં વઘારેલી ખીચડી બનાવવાની છે, તો શાંતિથી બનાવી દઈશું. દિવિસાના દાદા વહેલા દુકાનેથી આવી ગયા છે, તો હવે એને રમાડે છે. ત્યાં સુધી આપણે જમવામાં ખીચડી બનાવવાની હતી, એના બદલે થેપલા ચા એના દાદી બનાવવા લાગ્યા છે, તો આપણે એની હેલ્પ કરાવી દઈશું.
બની ગયું છે અને બધા જમવા બેસી ગયા છે અને આપણે અત્યારે દિવિસાને રમાડીશું, પછી બધા જમી લે એટલે આપણે જમી લઈશું. જમીને નીચે આવી ગયા છીએ અને અત્યારે દિવિસા ફર્સ્ટ ટાઈમ એના ફઈના ઘરે જાય છે. દિવિસાએ એના ફઈને મળી લીધું છે તો હવે આપણે ઘરે જવા માટે નીકળી જઈશું. The next day. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે દિવેશા ફ્રેશ થઈને રમવા લાગી છે અને આપણે કાલનો વ્લોગ અત્યારે એન્ડ કરીએ છીએ. જો તમને મારો આ વ્લોગ સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ તમને નવા વ્લોગ સાથે. રીંગુ બાય બાય કહી દે. રીંગુ